તો ડીસામાં વાયબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સનું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે। ભાડા કરારની મુદત પૂર્ણ થતા એપીએમસીએ બિલ્ડિંગને સીલ કરી છે। બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલનું સંચાલન કરતું હતું। બિલ્ડિંગ સીલ થતા વિદ્યાર્થીઓનું શિક્ષણ અટક્યું છે। વર્ષ 2011 થી 2021 સુધી એપીએમસીએ ટ્રસ્ટને બિલ્ડિંગ ભાડે આપી હતી। કરાર પૂર્ણ થયા પછી એપીએમસીએ સ્કૂલ ખાલી કરવા ટ્રસ્ટને નોટિસ મોકલી હતી। નોટિસ મળવા છતાં ટ્રસ્ટે બિલ્ડિંગ ખાલી ન કરતા એપીએમસીએ હવે સીલ માર્યું છે। इस प्रकार बेदरकारी कारण हवे स्कूल ऑफ सायन्स बिल्डिंग है तेने सील करवामां आव्युं छे। डीसानी आ घटना ज्यां वाइब्रન્ટ स्कूल ऑफ सायन्स बिल्डिंग सील थयुं छे। संवाददाता मोगजी फोन लाइन पर जोड़ाया छे। मोगजी, डीसामां वाइब्रન્ટ स्कूल ऑफ सायन्स बिल्डिंग सील करवामां आव्युं छे, शुं विगत? जे प्रकारे डीसा एपीएमसी द्वारा वाइब्रન્ટ स्कूल ऑफ बिल्डिंग हतुं ते सील करवामां आव्युं छे। भाड़ा कराરની मुदत पूर्ण થતા બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સ્કૂલનું બિલ્ડિંગ હતું તે સીલ કરવામાં આવ્યું છે। જે ડીસા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એપીએમસી દ્વારા માલિકના જે મકાનમાં ભાડે ચાલી રહેલી જે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ હતી તેને સીલ મારવામાં આવ્યું છે। કેમ કે બિલ્ડિંગ વર્ષ 2011 થી જે 2021 સુધીના કરાર હેઠળ બનાસ એજ્યુકેશન ટ્રસ્ટને શૈક્ષણિક હેતુ માટે અપાયું હતું। કરાર પૂર્ણ થયા બાદ પણ જે સ્કૂલ મેનેજમેન્ટે વારંવાર જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ જગ્યા ખાલી કરવામાં આવતી નથી અને એપીએમસી દ્વારા નિયમ મુજબ બિલ્ડિંગને સીલ મારવાની આ જે કાર્યવાહી હતી તે હાથ ધરવામાં આવી હતી। કોર્ટ કેસની જે લોબી જે પ્રક્રિયા હતી તે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। બનાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પણ કોર્ટમાં જે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે જે હુકમ આવ્યો છે અને તેને લઈને જે એપીએમસી ડીસા દ્વારા અત્યારે આ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે અને તમામ જે વિદ્યાર્થીઓ હોય છે તેમના હિતમાં પણ નિર્ણય લેવાય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર। તો માર્કેટયાર્ડ ડીસાથી સેક્રેટરી અમરત જોશી ફોન લાઈન પર જોડાયા છે। અમરતભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। ડીસામાં જે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ આવેલી છે બિલ્ડિંગ તેનું સીલ કરવામાં આવ્યું છે, શું કહેશો આ બાબતને લઈને? કેટલો કરાર હતો ને હવે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે? 2011 થી માંડીને 2021 સુધીનો ભાડા કરાર હતો, જેની મુદત પૂર્ણ થતા ટ્રસ્ટ દ્વારા ડીસા કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો, જે દાવો રિજેક્ટ થયો। ત્યારબાદ નામદાર સુપ્રીમ હાઈકોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવ્યો, જે પણ રિજેક્ટ થયો અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો, જે 8/8/2025 રોજ રિજેક્ટ થતા તેમને 3 નોટિસ આપવામાં આવી। તેમ છતાં તેઓ ખાલી ન કરતા ગઈકાલે 1 તારીખના રોજ સદર બિલ્ડિંગને બજાર સમિતિએ સીલ મારેલ છે। બિલકુલ અમરતભાઈ, આ બિલ્ડિંગને સીલ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તે લોકોના ભવિષ્યનું શું? એ તો ટ્રસ્ટનો વિષય છે, કારણ કે 2021 અંદર એની મુદત પૂરી થઈ ગયેલી હતી। એ સમયે જ એમને વિચારવું જોઈએ કે 10 વર્ષનો કરાર પૂરો થાય છે ત્યારે એમણે વ્યવસ્થા કરી દેવી જોઈએ। બિલકુલ અમરતભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આભાર।